સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની 2 વર્ષ માટેની મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું હતું અને આ ચૂંટણીમાં 3 પેનલોએ ભાગ લીધો હતો, જેમાં સહકાર પેનલના 46 ઉમેદવારો, નવસર્જન પેનલના 27 ઉમેદવારો અને 2 અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં ઊભા હતા, જેમાં 11,600 સભ્યોમાંથી 3,590 સભ્યોએ મતદાન કર્યું હતું, જેમાં 265 મત રદ થયા હતા અને 3,325 મત માન્ય રહ્યા હતા। આ ચૂંટણીમાં સહકાર પેનલના 46 ઉમેદવારોને મોટી સરસાઈથી જીત મળી હતી। મોડી રાતે ચેમ્બરના ચૂંટણી પંચના ચેરમેન રમેશ વઘાસે પરિણામો જાહેર કર્યા હતા। ચેમ્બરની મેનેજિંગ કમિટીની 46 બેઠકોની ચૂંટણીમાં ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી પ્રેરિત સત્તાધારી સહકાર પેનલના 46 ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી, જ્યારે નવા નિશાળીય નવસર્જન પેનલના 27 અને 2 અપક્ષ ઉમેદવારોની કારમી હાર થઈ હતી। અને ચેરમેન ઓફ ઇલેક્શન કમિટી આ વર્ષની 2 વર્ષ માટે જે મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાઈ આજે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધી બહુ સરસ રીતે થઈ। 3 પેનલોએ પાર્ટિસિપેટ કર્યું। એક પેનલમાં 46 ઉમેદવાર, બીજી પેનલમાં 27 ઉમેદવાર અને ત્રીજી પેનલમાં 2 ઉમેદવાર। આ ત્રણેય પેનલોએ એની રીતે મહેનત કરી અને ઇલેક્શન કમિટીએ આ બધી વ્યવસ્થા ગોઠવી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને બધા જ સ્ટેક હોલ્ડરના સહકારથી અને ખાસ કરીને અમારી ચેમ્બરની જે ટીમ છે, સ્ટાફની ટીમ છે, તેમણે ખૂબ સારી મહેનત કરીને વ્યવસ્થા ગોઠવી ભાઈ શ્રી વિરલભાઈની આગેવાનીમાં અને સુરત પીપલ્સ બેંકનો જે સ્ટાફ છે, એની ટીમ છે, એમણે આ વ્યવસ્થા સંભાળી। એટલે ચેમ્બરના ઇતિહાસમાં આ 85મું વર્ષ ચાલે છે ત્યારે અને 13,000 જેટલી સભ્યોની સંખ્યા હોવાની સાથે સાથે આ ચેમ્બરમાં ઇલેક્શન ન થાય એવા પ્રયત્નો થાય છે, પણ તેમ છતાં જો ઇલેક્શન થાય તો સારી રીતે અને ભાતૃભાવમાં અને હાર્મનીથી આ ઇલેક્શન સંપન્ન થાય છે, તેનો આ ઉત્તમ દાખલો આજે મેનેજિંગ કમિટીને ઇલેક્શનમાં જોવા મળ્યો છે। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ।